ગીર સોમનાથના સૂત્રાપાડા અને તાલાલા પંથકમાં વરસાદને કારણે મગફળી, સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે આ મુદ્દે કૃષિ મંત્રીને પત્ર લખી તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી। ધારાસભ્યએ કૃષિ મંત્રીને રૂબરૂ મળીને પણ ખેડૂતોની સમસ્યા રજૂ કરી। તેમણે જણાવ્યું કે અતિવૃષ્ટિથી ખેડૂતોનું આર્થિક નુકસાન થયું છે, જેના માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે। વહીવટીતંત્રને સર્વે માટે આદેશ આપવામાં આવે છે, જેથી ખેડૂતોને ઝડપથી રાહત મળી શકે। સોયાબીન મગફળીના પાથરાઓ ખેતરમાં આવતા એટલે મોટે પાયે નુકસાન થયું છે। તો એ બાબતનું પણ આજે ફરી પાછી પણ સરકારને અને ખેતીવાડી વિભાગને જાણ કરી છે। ઘણી જગ્યાએ ઘણા ગામડાઓમાં થોડી વધારે પણ નુકસાની છે, ઘણા ગામડાઓમાં ઓછી પણ નુકસાની છે। એટલે સુત્રાપાડા તાલુકાનો હમણાં જ પ્રવાસ મેં પૂર્ણ કર્યો, થોડા ગામ બાકી છે। તો મોટે ભાગે સુત્રાપાડા તાલુકામાં બહુ એટલી અતિ નુકસાની નથી, પણ હમણાં 2 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એને કારણે તાલાળાના ઘણા ગામડાઓમાં વધારે નુકસાની છે। પણ મેં ઓલ ઓવર સર્વે કરવાની સરકાર પાસે માગણી કરી છે, ખેતીવાડી અધિકારીઓ સાથે પણ વાત કરી છે, અને જેમનું નુકસાન હશે એ ટાઈપનું સર્વે થશે અને પછી સરકાર એમનો નિર્ણય કરશે।